દિવાળીની રોનક બજારોમાં દેખાઈ રહી છે અને છેલ્લી ઘડીની ખરીદી એક લોકોને એક ચસ્કો હોય છે કે દિવાળીની ખરીદી ફટાકડા મીઠાઈ છેલ્લી ઘડીએ ખરીદવામાં જ મજા આવે અને અત્યારે બજારોમાં ભીડ દેખાઈ રહી છે। જે દ્રશ્યો અત્યારે નજારો તમે જોઈ રહ્યા છો અમદાવાદ શહેરનો છે। ફટાકડા માટે લોકો અત્યારે પડાપડી કરી રહ્યા છે। બજારમાં ભીડ જામી છે। રંગોળીના રંગ ફૂલોની ખરીદી વગેરે 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 માટે અત્યારે બજારની અંદર લોકો ઉમટી પડ્યા છે। છેલ્લા કેટલાક દિવસથી ખૂબ સારી ગ્રાહકી છે અને ખાસ કરીને આ વખતે એક અમને આખી સિઝન દરમિયાન નોટિસ કરી છે કે પબ્લિકની અંદર ખૂબ અવેરનેસ છે અને ગ્રીન ક્રેકર્સ જે પ્રદૂષણ ઓછું ફેલાવે એવા જે આવ્યા છે બજારમાં એની માંગ પણ ખૂબ હોય છે અને એ પ્રમાણે અમે પણ એનો જથ્થો ખૂબ વધારે રાખ્યો છે અને એનું વેચાણ પણ ખૂબ સારું છે। ભાવતાલની અંદર દર વર્ષ કરતાં આ વર્ષે 20% વધારો છે પણ ઓવરઓલ ત્યાં આગળ વરસાદ ખૂબ હતો અને કાચા મટીરિયલનો થોડો ભાવ વધ્યો હતો તેના કારણે આટલી અસર જોવા મળી રહી છે। હા, અમારા ધંધામાં પણ દર વર્ષ કરતાં જે વધારો છે પણ આ એક 12 મહિનાનો ખૂબ મોટો તહેવાર છે। હસી ખુશીથી બધા જ પેરેન્ટ્સો પોતાના બાળકો માટે પોતાની રીતે ફટાકડા લઈ જાય છે। ફટાકડામાં આ વખતે બાળકોને આકર્ષિત થાય તેવું પેકેજિંગ અને એની અંદર બાળકોને ખુશ થાય જેમ કે એમાં અવાજ ના આવે એટલે બાળક ડરે નહીં અને ક્રેકલિંગ વાળા છે એમાં અલગ અલગ કલર છે અલગ અલગ ફંક્શન થાય છે એ પ્રમાણેના બાળકોની જે ફેન્સી વેરાયટી છે એ ખૂબ વેચાય છે। ગ્રીન ક્રેકર્સ આ વખતે એક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે કારણ કે ધુમાડો ઓછો કરે છે, અવાજ ઓછો કરે છે અને દિવાળીની મજા એટલી જ આપે છે ને એટલા માટે જ ગ્રીન ક્રેકર્સ આ વખતે ગ્રીન ફટાકડાનો ટ્રેન્ડ માર્કેટમાં શરૂ થયો છે। જો કે ફટાકડાના ભાવમાં 15 થી 20% વધારો થયો છે પણ તેમ છતાં ભાઈ દિવાળી છે, ઉજવવાની તો છે જ, બાળકોને ખુશ તો કરવાના જ છે, એમની જીદ તો પૂરી કરવાની જ છે એટલે ભલે છેલ્લે પણ અત્યારે ખરીદી માટે લોકો નીકળી પડ્યા છે। દીપાવલીના પર્વની છેલ્લી ઘડીની ખરીદી હાલ બજારમાં ચાલી રહી છે। લોકો રંગોલીના કલર હોય, ઘર સજાવટની વસ્તુઓ હોય સહિતની અલગ અલગ વસ્તુઓની ખરીદી છે તે હાલ કરતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને રંગોલીનું પણ ખૂબ મહત્વ રહેલું છે ત્યારે લોકો હાલ જે ખરીદી માટે બજારમાં નીકળતા જોવા મળી રહ્યા છે। અલગ અલગ વસ્તુઓની ખરીદી થઈ રહી છે। ઘર સજાવટ માટેના જે વસ્તુઓ છે તેની પણ ખરીદી લોકો કરી રહ્યા છે। રંગોલીના રંગ હોય અને જે દીવડાની ખરીદી પણ લોકો કરી રહ્યા છે। ફૂલોથી પણ જે લોકો પોતાના ઘરની સજાવટ કરતા હોય છે તે લોકો પણ અત્યારે હાલ ફૂલોની ખરીદી છે તે કરી રહ્યા છે। એટલે કે આજે આખું પર્વ છે તેની ઉત્સાહભેર ઉજવણી થાય તે માટે લોકો હાલ બજારમાં નીકળ્યા છે, છેલ્લી ઘડીની ખરીદી કરી રહ્યા છે। ત્યારે હાલ ફટાકડાની જો વાત કરવામાં આવે તો આજે દીપાવલીનો જે પર્વ છે તેમાં ફટાકડા જે છે તે પણ તેનું ખૂબ જ ચલણ રહેલું છે। લોકો જે અલગ અલગ વેરાયટીના અને ગ્રીન ફટાકડા ખાસ કરીને વધુ ખરીદી રહ્યા છે ત્યારે બજારમાં હાલ ફટાકડાનું પણ ધૂમ વેચાણ થતું જોવા મળી રહ્યું છે। અત્યારે લોકો નાના મોટા સૌ કોઈ અત્યારે હાલ ખરીદીમાં લાગી ગયા છે અને ફટાકડાની ખરીદી છે તે પણ બજારની અંદર થતી જોવા મળી રહી છે। એટલે કે હવે આજના દિવસે દીપાવલીનો પર્વ છે અને જે ફાયર ક્રેકર્સ છે તેની ખરીદી માટે લોકો બજારમાં નીકળી રહ્યા છે। ઘર સજાવટની વસ્તુઓની પણ ખરીદી કરી રહ્યા છે એટલે કે લોકો હાલ છેલ્લી ઘડીની તૈયારીઓમાં અને ખરીદીમાં લાગી ગયા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ